હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હું છું ઘરે. જો જૂના ફોટોઝ ખોલ્યા છે. આ બંધ કર. બધા બેઠા. કાકા તો જો ચશ્મા પહેરીને બેસ્યા. આ કોણ રિંકલ? એ ક્યારે હતો? माही पानी की टंकी भर चुकी है. हाँ मस्त बोला છે. कंप्लीट. અને એક અબીર. હા કબીર. હા ગાડીઓ ને કબીરનો શોખ હતો ને, હોટ વ્હીલ્સને લઈ હતી ને. જો ગાઈસ, મકાઈ અને ઝાડનો રોટલો કાકીએ બનાવ્યો છે. વાહ, આ ક્યાં આયા ફોટા કાકા હું ને એ અંધારું આવ્યું છે એટલે 2019 ઉત્તરાયણનો છે એટલે એટલો કાળો છે. સાહેબના ઘરે પરીક્ષાના ઘરે લાગે. સવારના આયા, સાંજે બધા કાળા થઈ ગયા. ના નાટક કે ફોટો એટલે આ વાસી ઉત્તરાયણનો હશે આસ્તા, એટલે હું આટલી કાળી મેસ થઈ ગઈ છું. પણ કાજલ જોઈ બિલકુલ ગઈ નહીં. તમે જો કે રાતે ચગાવતા હતા આપણે પતંગ. એટલે અંધારું થઈ ગયું ને ત્યાં સુધી ચગાવતા હતા. એટલે શિયાળો તો એ વખત આપણે આ શું કરી રહી છે? અને તેલ નાખીને માથું ઓળાવ્યું. પ્રથમ કેટલો નાનો લાગે છે. આ તો ઘરે ભાઈ વખત ઓહ, આ ઉમંગ વાહ, કબીરનો ફોટો. ગાઈઝ, હું કેટલા વર્ષો પહેલાના ફોટોસ છે. યાર મને માથું કોણ વળાવે? અને જો મા બાપને આશીર્વાદ વાળો આ ફોટો જો ગઈ. ઓહો એ આ તો એ ફોન કરો, વિડિયો કોલ કર કે વિડિયો કોલ કર. આ તો બેક કેમેરો રાખ્યો એટલે અભી એક સરપ્રાઈઝ બતાઈએ. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. અરે રે લે પકડ. અરે રે કેવું લાયા છે. અલે આ કોણ છે? શું તું હેવી લાગે ભાઈ? આ જોઈ લો. આ જોઈ લો એવી. અમારા પપ્પા સરપંચ બન્યા હતા ત્યારનો. બોલાવો. ઓ ના ગમ. અરે હું જો પાછળ અરે ગુરુ. આમાં પપ્પા સરપંચ બન્યા હતા ત્યારનો. વિશ્વાસભાઈ કેવા લાગે છે? બધા પપ્પા જ્યારે સરપંચ બન્યા ને ત્યારનું છે. હવે હું જઉં છું જમવા. હું આવી ગઈ છું ઘરે. અને જો કોઈ ના હોય પણ ટીવી તો ચાલુ જ હોય. આટલું તો ચાલુ જ મળે. મમ્મી હા ચલો, જમવાનું બની ગયું છે અને મારે છે ફાસ્ટ, તો ફટાફટથી જમીને પછી મળીએ છીએ. કાકા આવી ગયા. घर हेरता है वो मामी हेरती है ચોપડો કર્યો, પોપલા બી લખાવે, કવર લખવાનું કે ભાઈ ભોયના આટલા જમવાના આટલા ની કરીને ઉપર લખીને આલો. કવર ઉઠતી લઈ દેવાનું. અહીંયા છોકરાને એક કાકાને બધા લખવા બેઠા છે. મારી પ્લીઝ દે. હા નાગર ભાઈ એક જણ. પ્રથમના છે એક્ઝામ, તો એ વાંચવા બેઠો છે. એ જે બ્લોગ જોશે એટલે કે પ્રથમ. કાકા તમે શું કરી રહ્યા છો? અમે સોસાયટીમાં આમંત્રણ આપી રહ્યા છીએ જમવા માટેની એક લખી રહ્યા છો એમ કો હાલાથી ક્યાં અમે થોડું બાકી છે. ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ લેવા માટે. બધા બેઠા છીએ તો
આઈસ્ક્રીમ લઈને રિટર્ન થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઘર તરફ. બધાએ અમે લોકો આઈસ્ક્રીમ ખાધી અને પછી પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.